દર વર્ષની જેમ જે શિવરાત્રિ મહાપર્વ આપણે ધ્વજારોહણથી કરી અને શાહી સ્નાન સુધીનું હમણાં 4 દિવસનું આ પર્વ છે, તો હરેક સાધુ સંતો એની અંદર પહેલાં કાંઈક મિટિંગો થઈ હતી, એની અંદર કોઈકે કીધેલું હતું કે આની અંદર કોઈ પણ વિધર્મીઓ આની અંદર રવાડીની અંદર બગી ન લઈ આવી શકે કે આ ન લઈ આવી શકે, તો એ વાત પણ વિચારવા જેવી છે. એના ઉપર વિચારશું અમે જ્યારે અમારા અખાડાના વરિષ્ઠ સંતો આવશે ત્યારે વિચારશું. પણ આપણી જે પરંપરા જે છે રાજાશાહી, સાધુ છે એ રાજાનો રાજા છે, તો જે આપણું જુલુસ નીકળે છે જેને આપણે જુલુસ કહીએ ને ગુજરાતીમાં અહીંયા રવાડી કહીએ, અને અખાડા પદ્ધતિની અંદર શાહી સ્નાન કહેવાય. શાહી એટલે રાજાઓનું સ્નાન. એટલે એ શાહી સ્નાન જે છે એ આપણે દર વર્ષે નીકળે છે, એવી જ રીતે નીકળવું જોઈએ કે નહીં નીકળવું જોઈએ? બધાની સહમતિ છે ને? અને થોડા 5-7 વર્ષથી અમે જોઈએ છીએ રવાડીની અંદર ઇતર પબ્લિક બહુ આવી જાય છે, તો એની અંદર હરેક વ્યક્તિનો આપણો ધર્મ છે કે સમજો કે એક મંડલેશ્વર છે, મંડલેશ્વર સાથે 200-300 જણા આવે એમ નહીં, બની શકે એટલું તેની પાલખીની અંદર 2-5-10 જણા લઈએ મંડલેશ્વરો પણ, અને એ પાલખી આગળ વધે. પબ્લિક આમ પબ્લિક નહીં. અને બીજા જે વરિષ્ઠ સંતો છે, સાધુ સંતો છે, એ સીવેલો વસ્ત્ર, કેમ કે આપણા દશનામની અંદર શાહી જુલુસ તમે જોઈ લેજો, કુંભની અંદર कोई पण व्यक्ति सिया हुआ वस्त्र के साथ नहीं चलता है. तो आज यहाँ हम देख रहे हैं 5 साल से आदमी सिए हुए वस्त्र से भी चलते हैं साधु संत. तो हर एक गुरु मूर्तियों को मेरी नम्र अपील कि अपना सिया हुआ वस्त्र है वो पहन के साई में ना चले. कसम खा के दत्तात्रेय का, भावनाथ भगवान का, गंगा माता अम्बा जी का दत्तात्रेय कसम खा कि निर्भय होकर जो तेरी नीयत, क्योंकि मैं जानता हूं जितना हमें है हमसे अधिक तेरे को भी, क्योंकि जिस परंपरा में तू उसी में हम भी है नहीं. हम लोग सबका बाप एक ही है, बाप सबके दत्तात्रेय है, इसलिए सारे हम लोग पुत्र हैं. तो जो विचार बनता हो आप अपना विचार व्यक्त करें. ठीक है, एक आदमी रखेगा, दूसरा प्रस्ताव रखेगा. जे आपने महाशिवरात्रि ना मेळानी अंदर गुरु दत्तात्रेय शरण पादुका से जो अपनी परंपरा और अग्नि अखाड़ा परंपरा, आह्वान अखाड़ा परंपरा, एम अमरा गुरु लोगों जे परंपरा जे पहलेथी चाली आवे छे, आज नारायणगिरी महाराज से, लखनगिरी महाराज से, गौरीगिरी महाराज से, बसुगिरी महाराज से, आज एना पद पछीना महेशो, एम अमरा बधा गुरु मूर्तिओ, अमरा पद अधिकारीओ, श्री महंतो, महामंडलेश्वरो, जे अमारी परंपरा जे हाथी घोड़ा पालखीओ में जे हाले छे ई परंपरा में हाल छे. अमारी परंपरा जे रीते हाले छे ई रीते हाल छे. जे शिवरात्रिना मरघीकुंडनी अंदर स्नान थाय छे, गुरु दत्तात्रेय भगवाननी जे पालखी અહીંથી જે પરંપરામાં હાલે છે એ રીતે જ હાલ છે. એ રીત ઉપર જે અમારા ગુરુ લોકો મૂર્તિઓ જે ગાય કરશે એ રીતે જાહે. ઓમ નમો નારાયણ, જય ગિરનારી. મહાપર્વની સર્વે અખાડાઓની અંદર તૈયારીઓ, એની અંદર તારીખ 5 થી 8 મહાશિવરાત્રિ મેળો ચાલુ થાય છે, ત્યારે આજે એક વરિષ્ઠ સંતોની જે બહોળી સંખ્યાની અંદર સંતો ઉપસ્થિત રહી અને જે અમારી પરંપરાઓ જે છે પહેલેથી મહારાજ સૂર્યપ્રકાશ ભારથી, હાથીગીરજી મહારાજ ત્યારથી અને આદિથી જે એક રવાડી જેને શાહી સ્નાન કહીએ છીએ એ રાબેતા મુજબ જે દર વર્ષે નીકળે છે એવી રીતે જ નીકળશે. અને હજી પણ અમારા વરિષ્ઠ સંતો પણ વિવિધ ક્ષેત્રથી આવી રહ્યા છે, ત્યારે પણ એની અંદર એક મિટિંગ બેસશે અને જે અમારી પરંપરા છે એની અંદર કોઈ પણ બાંધછોડ અમે નહીં કરીએ એવું આજે વરિષ્ઠ સંતોની ઉપસ્થિતિમાં અને હરેક સાધુની ઉપસ્થિતિમાં આજે પ્રસ્તાવને પાસ કર્યો છે. અને હરેક સાધુ સંતોને અને પબ્લિકને અમે ખાસ આહ્વાન કરીએ છીએ કે જેટલું બની શકે એટલું પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરે. અને આજે સરકારશ્રી
એની અંદર પણ હાઈકોર્ટે હુકમ કર્યો છે કે પ્લાસ્ટિક ગિરનાર ઉપર કોઈ લઈ જશે તો એમને દંડ કરવામાં આવશે. તો હરેક મેળો માણવાવાળી જે પ્રજા છે એને હું મારી એક નમ્ર અપીલ છે કે આ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરો અને આપણે જે વનરક્ષક પ્રાણીઓ હોય એને કાંઈ નુકસાન ન થાય એવી રીતે આપણે આ મેળો માણવાનું છે અને ધર્મનું ભાતું ભરવાનું છે. તો હરેક વ્યક્તિને તારીખ 5 થી 8 તારીખે આ શિવરાત્રિ મેળો ચાલુ થાય છે. તો બધાને અમે પણ દિલભાવથી આમંત્રિત કરીએ છીએ, આવો મેળો માણો અને આશીર્વાદ સાધુ સંતોના લેવો એવી હું પણ ભગવાન પાસે પ્રાર્થના કરું કે આ મેળો સુખ શાંતિ અને સમૃદ્ધિથી જાય એવી ભગવાન દત્તાત્રેય પાસે, માં જગદંબા પાસે, ગુરુ ગોરક્ષનાથજી પાસે અમારી પ્રાર્થના. અસ્તુ. ઓમ નમો નારાયણ. જય હિન્દ.